ભાજપ નેતા મનન દાણી પર એનએસયુઆઈના આરોપ। મનન દાણી ગુજરાત યુનિવર્સિટીના કચરે દિલ્હી ગયા હોવાનો એનએસયુઆઈએ દાવો કર્યો છે। એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તરીકે મનન દાણીની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે। ટર્મ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં યુનિવર્સિટીના ખર્ચે દિલ્હી ગયા। યુનિવર્સિટીએ ફ્લાઇટ અને હોટલનું ભાડું ચૂકવ્યું। સમગ્ર મામલે મનન દાણી સામે તપાસ કરવા માટે પણ માંગ કરાઈ છે। હાલ મનન દાણી પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર પદે કાર્યરત છે। અમે આજે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પૂછવા માંગીએ છીએ કે જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પૈસા છે એ પૈસાઓથી આવા નિવૃત્ત ઈસી મેમ્બરોને દિલ્હી એટલો ખર્ચો કરવાનું કારણ શું કે જે આ મનન દાણીની ટર્મ જોવા જઈએ તો આપણે 6/11/2023થી લઈ અને 5/5 સુધી તેની ટર્મ હતી। એ ટર્મ પૂર્ણ થયા પછી 27 મેના રોજ મનન દાણીને ફ્લાઇટ દ્વારા દિલ્હી સિન્ડિકેટ સભ્યો સાથે લઈ જવામાં આવ્યા હતા। તેમને ત્યાં સારી હોટલોમાં વ્યવસ્થા કરવામાં આવી હતી, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો આ કોના પૈસે દિવાળી? આ વિદ્યાર્થીઓના મા બાપના પસીનાના પૈસા છે। આ વેડફવાનું કારણ શું એ આજે અમે વાઇસ ચાન્સેલરને આપના દ્વારા પૂછવા માંગીએ છીએ। અને ખાસ મુદ્દો કે ભાઈ યુનિવર્સિટી એફડી તોડાવે છે એક બાજુ, તો શું આવા તાઇફાઓ કરવા અને આવા ફ્લાઇટમાં આવા લોકોને ફેરવવા માટે એફડી તોડવામાં આવે છે? વિદ્યાર્થીઓને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એ યુનિવર્સિટીમાં મળતી નથી। તો એનએસયુઆઈના આરોપ પર યુનિવર્સિટીના વીસી નીરજા ગુપ્તાનું નિવેદન। એક ડેલિગેશન દિલ્હીમાં રશિયન એજ્યુકેશનમાં ગયું છે। ઈસીના મેમ્બરની સાથે એજ્યુકેશન સેક્ટરના લોકો પણ છે। ડેલિગેશનમાં 4 થી 5 લોકો ઈસી મેમ્બર નથી। ત્યારે ઈસીના મેમ્બરની સાથે એજ્યુકેશન સેક્ટરના લોકો પણ ગયા હોવાની વાત વીસી તરફથી કરવામાં આવી છે। તેઓએ કહ્યું કે ડેલિગેશનમાં 4 થી 5 લોકો ઈસીના મેમ્બર નથી। ઈસી મેમ્બર્સ જે સરકાર દ્વારા નિમણૂક હતા, જેની ટર્મ હજી ચાલુ છે, એવા મેમ્બર્સ પણ છે। અને સાથે સાથે આપ જેને ઇંગિત કરી રહ્યા છો એ મેમ્બર જેને કે યુનિવર્સિટીની આખી 76 વર્ષની હિસ્ટ્રી પબ્લિશ કરીને યુનિવર્સિટી કોફી ટેબલ બુક બનાવી છે, એ પણ સામે ગયા છે। કારણ કે યુનિવર્સિટીના એક કોમન डेलीगेशन છે અને એ डेलीगेशन ત્યાં જુદી જુદી યુનિવર્સિટીઝ મેં ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા જે ઇન્ફોર્મેશનના મેટર છે એ રજૂ કરી શકશે। એ આધારે અમારો डेलीगेशन ત્યાં ગયા છે। માત્ર ઈસી મેમ્બર્સનું આ डेलीगेशन નથી। ઇટ ઇઝ અ કોમન डेलीगेशन જે યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેશન, ટીચિંગ, સમાજ, જીસીસીઆઈ અને ઈસી એટલા પાસાઓને લઈને ગયા।